નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હમણાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। એમાં પણ દુષ્કર્મ અને હત્યાના મામલા ખૂબ જ સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડી રહી છે તેવું લાગી રહ્યું છે। ત્યારે હાલ હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। અહીં યુવકે યુવતી પર માત્ર દુષ્કર્મ જ આચર્યું ન હતું, પરંતુ તેનો વિડીયો ઉતારીને બ્લેકમેલ કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે। મળતી માહિતી અનુસાર હળવદના એક ગામમાં રહેતા વિશાલ પ્રવીણભાઈ નામના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદમાં કરાયેલા આરોપો અનુસાર વિશાલ એક યુવતી સાથે તસવીરો ખેંચાવી અને તેને બ્લેકમેલ કરતો હતો અને વારંવાર અલગ સ્થળ પર બોલાવી અવારનવાર તેના પર દુષ્કર્મ આચરતો હતો। આ ઉપરાંત યુવતીને તે તેના ગામમાં પણ પરેશાન કરતો હતો, સાથે યુવતીની તસવીરો બીજા લોકોને બતાવી અને તેને બદનામ પણ કરતો હતો। આ યુવકે પોતાના તથા યુવતીના ખરાબ વિડીયો પણ ઉતારી લીધા હતા અને બાદમાં આ વિડીયો બતાવી અને યુવતીને બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો। જોકે યુવકથી કંટાળેલી યુવતી આખરે 13 ડિસેમ્બરના રોજ છેડતીની ફરિયાદ નોંધાવી છે। યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ યુવક દારૂ પીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો। હાલ આ ફરિયાદના આધારે હળવદ પોલીસે વિશાલ નામના શખ્સની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે આટલું। વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો। હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।